तथा कोई नाम अब नाम नहीं ले तो चलेगा। यहाँ भाजपा के प्रतिनिधि कांति भाई अमृतिया का मैं तहे दिल से स्वागत करता हूँ तथा इन्हें भारी बहुमत से विजयी बनाने का आग्रह करता हूँ। इंडिया ने અત્યારે મોરબીના જ કહેવાય, જ્યાં રોજીરોટી અહીંયા આપણું ગામ કહેવાય। મારા એસોસિએશનના તમામ હોદ્દેદારો, માલિકો, મારા મિત્રો, ભાઈઓ અને વડીલો, આપ શ્રી આખા ભારતમાં ફરો, ગુજરાતનો વિકાસ જે છે એ આપ શ્રી જાણો છો। લગાતાર 10 વર્ષથી જે મહેનત છે એના આધારે તો મારી લાગણી છે આપ શ્રી અહીંથી મોરબીમાંથી દરરોજની 5000 ટ્રક ભરાય, 5000 ટ્રક બધે નાની મોટી બધી બિઝનેસમાં। તો આપ અત્યારથી પ્રચાર કરો કે આવતા 2014માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ અહીંયા બધા આખા ભારતમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારો બેઠા હોય। બીજી જે વાત છે, મોરબીમાં એમને ગાડી તો માણસોથી ભરાતી હોય, એ માણસો મોરબી પ્રોપર ના હોય। એટલે આપ મારો લાગણી છે કે આપે તો ટેકો આપ્યો, પણ જે માણસો ભરવા આવે તમારા ડ્રાઈવરોને કહી અને વધારે કેમ કમળ ઉપર મત દઈ અને મને વિજય બનાવો એવી પણ હું અપેક્ષા રાખું। બીજી વાત છે, આ છેલ્લા 15 દિવસથી આજે પ્રચાર ચાલુ છે, મને કંઈક નવાઈ લાગે કે આ રીતે ચૂંટણી જીતા પછી આ રીતનું સ્વાગત હોય, એના બદલે પહેલા આ સ્વાગત જે છે, આજે તમે મારા ઉપર મને ફૂલના હાર પહેરાવ્યા, તમારી આ મિટિંગમાં ઓલું અઘરું કામ હો, બહુ અઘરું કામ। તમારા પનારો પોલીસ વાળા આવી દરરોજ અને માથાકૂટ જાજી થાય, પણ છતાં એક પ્રતિનિધિ તરીકે જવાબદારી થાય। કોઈ પણ બોલાવે, એસોસિએશન વાળા નહીં, કોઈ પણ એસોસિએશન બોલાવે અને ખુલ્લેઆમ ટેકો આપે, એ પણ મારી લાગણી છે। તમે બધા ખુલ્લેઆમ ટેકો આપ્યો, પણ જે પ્રજા ફૂલના હાર પહેરાવે તો એ જ પ્રજા પણ જોડાના હાર પહેરાવતા હોય, મેં ઘણી જગ્યાએ જોયું। પણ મારા ઉપર વિશ્વાસ રાખજો, ગમે એવું અઘરું કામ હશે મારા માટે સામાન્ય હોય છે, અને અઘરું કામ આવે એ મજા આવે મને, નબળું તો મારા નામથી થઈ જાય, ખાલી તમે નામ દો તો પતી જાય। આ મારો સ્વભાવ છે પહેલેથી। કોઈ પણ વસ્તુ હું ઘણી વાર કહું કે દિલથી જો તમે કામ કરતા હોય તો 100% એનું રિઝલ્ટ આવતું હોય છે। લાગણી માણસોની ઊભી કરવા માટે તમારે પૂરેપૂરા પ્રયત્ન કરવા પડે। ચૂંટાયા પછી ત્રણ મંત્ર ધ્યાન રાખવા પડે। તમે અમારા પાસે આવ્યા તો અમારું કાળું મોઢું ન હોવું જોઈએ। તમે હું પછી ઓળખવાની પ્રયત્ન કરતો હોય કે ભાઈ આ ભાઈ આના માલિક છે, આના માલિક, અને બીજો અધૂરા કામ છે પૂરા કરવાની વાત છે। આજે હું આવતો હતો ત્યારે તમે 1 કલાકથી તમે રાહ જુઓ, 5:30 હું આવવાનો હતો, છતાં તમને બધાને ભેગા કરવા હોય ને તો અમારે હું ઘણી વાર 1-2 વાર અહીંયા આવ્યો, કાંઈક તમને તકલીફ હોય તો નથી ભેગા થતા, તમને ખુદ તકલીફ હોય તો હોય, પણ આટલા બધા ભેગા નથી થતા। આ મારા માટે જે તમે બધાએ જે અમારું સ્વાગત કર્યું અને જે જાહેરમાં જે ટેકો આપ્યો, અને ટેકા સાથે હમણાં જ્યોતિભાઈ અમારે કહેતા હતા કે આ બધા બહારના ને જ્યાં આપણે બિઝનેસ કરતા હોય એ આપણું જ વતન કહેવાય। તમે મારા વતનના જ છો, અને ખૂબ જ સારી રીતે ભગવાન ભાઈ હું પ્રાર્થના કરું કે જ્યાં જાઓ અહીંયા મારા મોરબીને સલામ કરો, મોરબીના વખાણ કરો કે મોરબી જેવો બિઝનેસ કરવાની મજા નથી આવતી, એ પણ અમારા માટે ગૌરવની વાત છે। પછી ગુજરાતના વખાણ કરો, એ પણ ગૌરવની વાત છે। તો આજે ખૂબ મળીને મને બહુ આનંદ થયો, અને તમે આજે નક્કી કરો કે મારે 200 મત કઈ રીતે દેવડાવવા। મારા ભેગા ડ્રાઈવરો હોય, મારા કટારામાં માલ ચડાવવા આવતા હોય, તમે ડ્રાઈવરને ભલામણ કરી દો, કારણ કે જે માણસ જે શેઠીઓ હોય, જે માણસને રોજીરોટી જે આપતા હોય, એને પૂરો પગાર આપતા હોય, તો એનું ખાલી મતનું એનું 100% માને, એ મને વિશ્વાસ છે। અને જે માણસોને તમે કહેશો ને એ માનસિક રીતે કોંગ્રેસની વિચારસરણીવાળા માણસ હોય, માનસિક રીતે, કારણ કે હજી પંજો બહાર નથી નીકળ્યો। પંજા એ આપણને ગરીબ રાખ્યા, એટલે એને મજૂરી કરવી પડે, એને એમાં સંતોષ હોય, પણ એને સમજાવવું કે હમણાં હું અમારા વિસ્તારમાં મારો
હાલીને પ્રવાસ છે. મને એમ કે લગભગ તો કોઈ ધારાસભ્ય એવું નિર્ણય નહીં લીધો હોય, ગાડીમાં બેસીને મંચ ઉપર જાય, ભાષણ કરીને વહી જાય. પણ મેં એવું નક્કી કર્યું કે મોરબીમાં, સમગ્ર મોરબીમાં 7 દિવસ સવારે 3 કલાક ને સાંજે 3 કલાક હાલી અને ભૂગોળિક શું પ્રશ્ન છે એ પ્રશ્ન જોવા માટે નીકળવું, એ પ્રશ્ન નોટિંગ કરવું, નોટિંગ કરી અને ચૂંટણી પછી એક મારું જે સપનું છે પેરિસ બનાવવાનું, એ સપનાનું આ ભાગ મને ભાતું મળશે. તમારા પાસે કઈ ભાતું જ ન હોય, તમારા પાસે કઈ ખબર જ ન હોય મોરબીમાં શું કરવાનું હોય, તો તમે કેવી રીતે પેરિસ બનાવી આપો? આવું બધું ભગવાન મને ઉજાડે. મેં 3 દિવસ પહેલા નક્કી કર્યું, ગામડાનો પ્રવાસ થયો કે મારે મોરબી હાલીને પ્રવાસ કરવો. તો અમારા જ્યોતિભાઈ તો હું સંગઠન વાળા બધા ઉપાધિમાં પડી ગયા કે આ નો ગોઠવાય, નથી ન થાય, એક દી ગોઠવો નહીં પ્રોગ્રામ. મેં કીધું તમે લખીને મોકલી દો, મારે હાલવું છે. પણ અમારા જ્યોતિભાઈને ખબર છે કે આના ભાઈ હાલવું તો ખરું ને. જ્યોતિભાઈ શું કહે, આટલું એક ધારાસભ્ય હાલે તો ખરો, તો દેજો એને મત. પણ જ્યોતિભાઈ, તમે જે સંગઠનને જે રીતે ગોઠવું સારથ ઓઢવાય, એની મેળાએ માણસો જે મારે યારે જોડાય છે, એ બહુ મોટી વાત છે. આજે તમને બધાને મળીને ખૂબ આજે મોટી વાત એ છે કે મોરબી એક શાંતિનું એક મોરબી છે. 10 વર્ષ પહેલા આખા ગુજરાતમાં તોફાન થયા હતા, અહીંયા એક ગાડીનો કાચ નહોતો ફૂટ્યો. મને યાદ કરો, એક માણસની કેબિન નહોતી તૂટી, એક માણસની દુકાન નહોતી તૂટી. એક નક્કી કર્યું ધારાસભ્ય તરીકે, ગુજરાતને જે થવું એ થાય, ભાઈ જ્યાં જે થવું એ થાય. પણ આપણે અહીં મોરબીમાં જે શાંતિથી જે આપણે જોઈશી ને રહીશી, એના ભાગરૂપે આજે લઘુમતીવાળા નગર દરવાજા ચોકમાં આપશે જો આવજો 5 જણા હમણાં ભેગા થઈને ખુલ્લે આમ ટેકો આપે. આ બહુ મોટી વાત છે. એ જવાબદારી આપ્યા પછી જવાબદારી વધે. તો મારો એક મંત્ર છે કે આપણી જે પાર્ટી રહી ભારતીય જનતા પાર્ટી, એ સર્વજ્ઞાતિ પાર્ટી છે. એમાં કઈ બાપો નીકળો હોય કે બાપાને બાપની પાર્ટી છે, બાપા ન મારે, બાપાને નડવી નાખો. લ્યો હવે એને એકથી હાલે. બાપાને ખૂબ જ પાર્ટીમાં એને મહેનત કરી, હાથે કરી, અને ખોટા હરવા થાય. અને આજે તમે સૌ જાણો, તમારા સગાવાલા જ્યાં ગુજરાતમાં હોય, બીજે ક્યાંય હોય, તો કમળના 182 જ્યાં હોય અહીંયા તમે બધાએ મેસેજ આપશો અને 182 કેમ છૂટાય એવા પ્રયત્ન કરશો. ભારત માતા કી જય, વંદે માતરમ. किए बिना किसी को जाने का नहीं है. भजिया गर्मा गर्म बनाया है, सबको नाश्ता करके बाद में जाना है. ऐसा हमारा आपको एक निमंत्रण है. 5-10 मिनट लगेगी, लेकिन जाने का नहीं किसी को. મોરબીમાં મોટામાં મોટો પ્રશ્ન છે કે ટ્રાન્સપોર્ટ એસોસિએશનની એક જમીન 10 વીઘા રહી અને ગાડીઓ રાખવાનો, એ રજૂઆત છે આપનો. એટલે એકાદું આ બાજુ થાય, એકાદું તાજપર પાસે થાય અને એકાદું રફાડિયા પાસે થાય, એવા આપણે પ્રયત્ન કરી. અને જ્યોતિભાઈ, સરકારી જમીન જે પડી હોય એ ગોતો, એટલે આપણે ખાડા ભૂરી નાખી અને અહીંયા એ રીતે કરી અને એના માટે એકાદો રૂમ, પાણીની વ્યવસ્થા, નગર 3 નગર બનાવી. એક આ રોડે 3 જગ્યાએ અલગ અલગ, એટલે બરોબર ને ભાઈ? એટલે એવું આપણે રજૂઆત કરજો. અને આપણે એ રીતે જયારે ડીએસપી રફાડિયા એવા ત્યાં વાત થઈ, એટલે મેં કીધું આમાં ક્યાં કોઈની મંજૂરી લેવાની, જમીન લઈ લ્યો સરકારી, અમે કરીને રાખી દો નગર. આમાં કઈ કોઈની મંજૂરી નથી લેવાની, સરકારને કઈ મંજૂર નથી કરવાની.